નમસ્કાર, સ્વાગતમ, સુસ્વાગતમ, જય શ્રી કૃષ્ણ, હેલો એન્ડ વેલકમ. કેમ છો? મજામાં ને? આપણા આજના આ 18મા સ્નેહ મિલનની શુભ શરૂઆત થવા જઈ રહી છે. તે ફક્ત સ્નેહ મિલન નથી, પરંતુ સાંસ્કૃતિક કાર્યક્રમ તથા સન્માન સમારોહ છે. તે પહેલા મને કોઈએ પ્રશ્ન પૂછેલો કે સ્નેહ મિલન એટલે શું? સ્નેહ મિલન એટલે જે મિલનથી અંતરાત્મા ખુશ થઈ જાય, જે મિલનથી લાગણીઓના ઉભરાટ આવી જાય, જે મિલનથી આશાના કિરણો જાગી જાય અને જે મિલનથી દિલ ખુશ ખુશ થઈ જાય, આવા અત્યંત પ્રેમ અને લાગણીસભર મિલન એટલે સ્નેહ મિલન. ઓકે, પરિવારની એકતા, અખંડતા અને હૂંફ મેળવવાનો અનેરો પ્રસંગમાં અમે આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. Taking a moment of quiet reflection to clear your mind and focus your thought with Ganesh Stuti. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. કે ઈશ્વરનો ટેલિફોનિક સંવાદ છે પ્રાર્થના, કે ઈશ્વર સાથેનો ટેલિફોનિક સંવાદ છે પ્રાર્થના, મન સાથે જોડતો અંતરનાદ છે પ્રાર્થના, અંતરમાં જગાડે છે આત્મવિશ્વાસ અનોખો, વિશ્વાસ, પ્રેમ, આત્મીય અનુભૂતિનો સાદ છે પ્રાર્થના. તો આવો આજે આવી જ કંઈક આત્મીય અનુભૂતિનો સાદ આપણે સમૂહ પ્રાર્થના દ્વારા અનુભવીએ. ખૂબ જ સરસ કે પ્રાર્થના કરીને સાચે જ હૈયાનો અને મનનો ભાર હળવો થઈ જાય છે. આપણે આપણા આ કાર્યક્રમને આગળ વધારીશું. आओ कदम से कदम मिलाए, मन के सब मत मिट भेदाए, अज्ञान के अंधेरे को दूर करके हम प्रेम और विश्वास का दीपक जलाए. આજના આપણા દીપ પ્રાગટ્યની અંદર આપણા જે
ખરેખર આ કાર્યક્રમમાં જેનું મોટું યોગદાન છે એવા જે દર વર્ષે આપણા ઇનામના દાતા, સાંસ્કૃતિક કાર્યક્રમના દાતા, મોટા જે આર્થિક રીતે આપણને ખૂબ મદદ કરે છે એવા ઇનામના સૌજન્ય જયેશભાઈ ઠાકરસિંહભાઈ વરમોરા છે. ત્યારબાદ શિલ્ડના સૌજન્યના દાતા સુરેશભાઈ પ્રેમજીભાઈ સરસાવાડિયા, વિમલભાઈ કેશવજીભાઈ સરસાવાડિયા, વિશાલ નરસિંહભાઈ સરસાવાડિયા અને વિશાલ કેશવજીભાઈ સરસાવાડિયા શિલ્ડના સૌજન્યના દાતા છે. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમના દાતા અનિલભાઈ નાગરભાઈ સરસાવાડિયા, વિજયભાઈ મનસુખભાઈ સરસાવાડિયા, હિતેશભાઈ નાગરભાઈ સરસાવાડિયા, સતીશભાઈ ચંદુભાઈ સરસાવાડિયા છે. ત્યારબાદ આપણે બધાએ પાણીપુરીનો સ્વાદ ચાખ્યો. એ પાણીપુરીના જે દાતાશ્રી રતિલાલભાઈ મગનભાઈ વસિયાણી અને સુરેશભાઈ ઝવેરભાઈ વસિયાણી છે. ત્યારબાદ આપણે જે ટીવીમાં જોઈ છે એલઈડીમાં, એમાં ખૂબ મોટું યોગદાન છે એવા માઇક સ્ટુડિયો, વિડીયોગ્રાફી, યુટ્યુબ લાઈવ પ્રસારણ અત્યારે આપણા કેતનભાઈ દ્વારા થાય છે. તો કેતનભાઈ ગંગારામભાઈ વરમોરા એ પણ મોટા દાતા તરીકે છે. ત્યારબાદ આ વખતે 21,111 રૂપિયાના જે સૌથી મોટા દાતા છે એવા કલ્પેશભાઈ ધીરુભાઈ વસિયાણી અને ત્યારબાદ 11,111ના અશોકભાઈ મગનભાઈ વસિયાણી એ દાતાઓ, આ બધાને ખૂબ ખૂબ અભિનંદન જેમને આ યોગદાનમાં ખૂબ ભાગ લીધો છે. હવે હું આપણા દીપ પ્રાગટ્યની અંદર આપણા પ્રમુખ શ્રી બળદેવભાઈ શામજીભાઈ સરસાવાડિયાને વિનંતી કરું, તેઓ ઝડપથી હું નામ બોલું એ દીપ પ્રાગટ્ય માટે પધારશે અને ઇનામના આ બધા દાતાઓના પ્રતિનિધિ રૂપે એક વ્યક્તિ પણ પધારશે. ઉપપ્રમુખ શ્રી ટીડી પટેલભાઈ, ઇનામના દાતા શ્રી જયેશભાઈ ઠાકરસિંહભાઈ વરમોરા, શિલ્ડના દાતાશ્રીના પ્રતિનિધિ સ્વરૂપે નરસિંહબાપા જો પધાર્યા હોય, નરસિંહભાઈ ગોવિંદભાઈ સરસાવાડિયા જો પધાર્યા હોય તો એ આવે, એ ન આવ્યા હોય તો કેશવજીભાઈ ગોવિંદભાઈ સરસાવાડિયા એ પધારે. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમના દાતામાં નાગરભાઈ ભગવાનભાઈ સરસાવાડિયા એ આવ્યા હોય તો એ પધારે, નહીતર ચંદુભાઈ ભગવાનભાઈ સરસાવાડિયા એ પધારે. ત્યારબાદ કલ્પેશભાઈ ધીરુભાઈ વસિયાણી, ત્યારબાદ અશોકભાઈ મગનભાઈ વસિયાણી, ત્યારબાદ આપણા સુરેશ સાહેબ, ત્યારબાદ સુરેશ કાકા સુરેશભાઈ ઝવેરભાઈ વસિયાણી અને રતિલાલ કાકાને વિનંતી કરું કે તેઓ દીપ પ્રાગટ્ય માટે પધારે. આપણા પરંપરા મુજબ શુભ કાર્યની શરૂઆત હંમેશા દીપ પ્રાગટ્યથી થતી હોય છે. ખૂબ સરસ શુભ શરૂઆત થઈ છે. મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય થઈ ગયું. અગ્નિની સાક્ષીએ આપણો જે પવિત્ર કાર્યક્રમ છે એ શરૂઆત થયો. હવે આ બધાય ઉમિયા પરિવારના લુણસર જેની જન્મભૂમિ હોય અને મોરબીને કર્મભૂમિ બનાવી હોય એવા આપણે બધા કે જે ખરેખર ખૂબ સંઘર્ષ કરી અને આપણું મૂળ વતન છોડી અને અહીંયા આવ્યા છીએ, તો આપણે બધાયને એકબીજાના સાથ સહકારની જરૂર પડે. અને આવડો મોટો પરિવાર
જ્યારે ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યો હોય અને આપણે બધા ભેગા થઈ અને આવું ઉજવીએ, તો હવે નવી પેઢી, જૂની પેઢીને તો લુણસરની ખબર છે, પણ નવી પેઢીને આપણે એકબીજાની સાથે સાથ સહકાર લાવી અને જોડવા માટેના આ કાર્યક્રમ ઉજવીએ છીએ. તો બધાને એકબીજાને ઓળખાવવા, વાલીઓ, માતા પિતા, એને બધાને આપણા ગામ વિશેની થોડીક માહિતી આપવી, ગામના માણસોને ઓળખાવવા, જેથી કરીને આ પરંપરા સતત ચાલુ રહે. તો હું આના માટે જાજો સમય નહીં લેતા હું ટૂંકમાં કહીશ કે રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા, અમારે તો શબ્દું જ કંકોને ચોખા. હવે શબ્દ કુમકુમના ચાંદલા કરીએ, સ્નેહ સ્મિત સત્કારના ચોખા ભાલે ધરીએ, ઉપસ્થિત અતિથિના ચરણે આવકારના સાથિયાને પછી એ ઉમંગ રંગના શણગાર પૂરીએ. આવી રીતે આવેલ તમામનું હું શાબ્દિક સ્વાગત કરું છું. તો આવેલ લુણસર ઉમિયા પરિવારના દરેક સભ્યોનું સહસ્નેહ હું સ્વાગત કરું છું. ત્યારબાદ આપણે આપણા વચ્ચેથી આપણા જે સ્વજન, જે સ્નેહ મિલન કાર્યક્રમ હતો આપણો 25 ડિસેમ્બર 2023થી લઈ અને આજનો કાર્યક્રમ 25 ડિસેમ્બર 2024, એના વચ્ચે આપણામાંથી આપણા પરિવારના કોઈ પણ સભ્યો કે જે મોરબીમાં રહેતા હોય તોય ભલે અને લુણસર રહેતા હોય તોય ભલે, આ ઉમિયા પરિવારના કોઈ પણ સભ્ય આપણા વચ્ચેથી સ્વધામ પધાર્યા હોય, સ્વર્ગસ્થ થયા હોય, તો આપણે એમના શુભ આશીષ લેવા પડે. તો આપણે બધાએ પોતપોતાના સ્થાને બેસી અને 2 મિનિટ માટે એક મૌન પાડશું અને જે દિવંગત આત્માઓ છે એ દિવંગત આત્માઓને ઈશ્વરના ચરણમાં પ્રાર્થના કરી અને એમના આત્માને સદગતિ મળે એવી આપણે બધાએ પ્રાર્થના કરીએ. પોતપોતાના ઈષ્ટદેવને યાદ કરી અને 2 મિનિટ આપણે મૌન પાડશું. આજુબાજુમાં જે વ્યક્તિઓ ઊભા છે એ વ્યક્તિઓ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લે અને 2 મિનિટ માટે મૌન પાડશું. ઓમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આપણે દિવંગત આત્માઓના શુભાશીષ લીધા બાદ હવે આપણે આપણા કાર્યક્રમને શુભ શરૂઆત કરીએ. ચાલો બેનશ્રી. એ આજે આ 18 દીવડાઓ પ્રગટાવ્યા છે એની મારે એક વિનંતી છે કે ઘનઘોર અંધકાર હોય કે તુફાની હવા હોય, કે ઘનઘોર અંધકાર હોય કે તુફાની હવા હોય, પણ આજના આ પાવન અવસર પર આ દીપ તું પ્રજ્વલિત રહે છે, આ દીપ તું પ્રજ્વલિત રહે છે. આ અનિત કલ્પના, વિનીત પ્રાર્થના, પુનીત ભાવના, અનંત સાધના, આસ્થાની ધાર પર આ દીપ તું પ્રજ્વલિત રહે છે, આ દીપ તું પ્રજ્વલિત જ રહે છે. હવે આજના આપણા આ કાર્યક્રમને આગળ ધપાવતા આપણે સાંસ્કૃતિક કાર્યક્રમ વિભાગ 1 જેના બાળકો હવે તૈયાર રહેશે. આ નાના અને માસૂમ ચહેરાઓ જે સાંસ્કૃતિક કાર્યક્રમની ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે, તેવા સાંસ્કૃતિક કાર્યક્રમનો શુભારંભ વિભાગ 1 એટલે કે કેજીના નાના ભૂલકાઓથી કરીએ. યા હે જમાના મેરી નઈ હે ડગર, દેશ કો બનાऊंगा मैं સાહસ કા નગર. આવું જ કંઈક દેશભક્તિ પરફોર્મન્સ લઈને આવી રહ્યા છે વશિયાણી શ્લોક પ્રકાશભાઈ ફ્રોમ કેજી, જેના ગીતના શબ્દો છે નન્હા મુન્હા રાહી હું. વશિયાણી શ્લોક, પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ.
ખૂબ જ સરસ. તો હજી આપણે જ આવું જ કંઈક દેશભક્તિની ભાવનાને મજબૂત કરવા આવી રહ્યા છે વશિયાણી ધર્મ ભરતભાઈ ફ્રોમ કેજી, જેના ગીતના અનમોલ શબ્દો છે હમ છોટે છોટે બચ્ચે. વશિયાણી ધર્મ. हम छोटे छोटे बच्चे हैं, दांत हमारे कच्चे हैं. छोटे छोटे बच्चे हैं, दांत हमारे कच्चे हैं. हम भी लड़ने जाएंगे, सीने पे गोली खाएंगे. हम भी लड़ने जाएंगे, सीने पे गोली खाएंगे. मर जाएंगे, मर जाएंगे, मिट जाएंगे. सीने पे गोली खाएंगे, दुश्मन को मार भगाएंगे. सीने पे गोली खाएंगे, दुश्मन को मार भगाएंगे. हम छोटे छोटे बच्चे हैं, दांत हमारे कच्चे हैं. छोटे छोटे बच्चे हैं, दांत हमारे कच्चे हैं. हम भी लड़ने जाएंगे, सीने पे गोली खाएंगे. हम भी लड़ने जाएंगे, सीने पे गोली खाएंगे. मर जाएंगे, मर जाएंगे, मिट जाएंगे. सीने पे गोली खाएंगे, दुश्मन को मार भगाएंगे. सीने पे गोली खाएंगे, दुश्मन को मार भगाएंगे. सीने पे गोली खाएंगे, दुश्मन को मार भगाएंगे. ખૂબ જ સરસ. હવે પછી નેક્સ્ટ પરફોર્મન્સ છે मंजिलें उनको मिलती है जिनके सपनों में जान होती है. कि मंजिलें उनको मिलती है जिनके सपनों में जान होती है. पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है. पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है. નાના બાળકોનો બુલંદ હોસલો અને મહેનત જોવા માટે આપણે આગળ વધીએ. તો હું વિનંતી કરું છું કે વશિયાણી શ્લોક સંદીપભાઈને તે આપણી સમક્ષ ડાન્સ રજૂ કરશે, જેના શબ્દો છે મેરે ઈશારે પે. વશિયાણી શ્લોક સંદીપભાઈ. मेरे इशारे पे तो दिन दिन नाचा जो ट्विटर पे ट्रेंड हो गया. नासिक के ढोल पे धन 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 नाचा तो सबका दी एंड हो गया. मेरे इशारे पे तो दिनों दिन नाचा जो ट्विटर पे ट्रेंड हो गया. नासिक के ढोल पे धन 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 नाचा तो सबका दी एंड हो गया. सारी दुनिया में एक ही फेमस है, मुंबई हो या और दिखा दूं तुझे मेरा वाला डांस. यह मेरा वाला डांस तो नाचू. यह मेरा वाला डांस तो नाचू. यह मेरा वाला डांस.
વોટ અ એક્સિલન્ટ પરફોર્મન્સ. નાના બાળકોના હોસલાને આપણે તાળીઓથી વધાવવું જોઈએ. અહીંયા સ્ટેજ સુધી તમારી તાળીઓનો અવાજ આવતો નથી તો ફરીવાર એકવાર તાળીઓ પાડી દેજો જોઈ. વાહ, ખૂબ જ સરસ, ખૂબ જ સરસ. કે ગુરુ ગોવિંદ દોનો ખડે, કે ગુરુ ગોવિંદ દોનો ખડે, કાકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી, કે બલિહારી ગુરુ આપકી. ગોવિંદ દિયો બતાય. મહાન કવિ કબીરની આ પંક્તિ ગુરુનું મહત્વ સમજાવે છે. તો આપણા જ સમક્ષ આવી રહ્યા છે એક કૃતિ લઈને પટેલ આદ્યા સચિનભાઈ તથા પટેલ મિશ્વા શ્રીકુંજભાઈ ફ્રોમ કેજી, જેના ગીતના શબ્દો છે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ. खुशियाँ हैं बाहें फैलाए, आशाओं के बादल छाए, कोई उमंग है ये जिंदगी रे. एक धरती का आंचल ओढ़े, दिल से दिल के धागे जोड़े, बांटे जहां में अपनी खुशी रे. प्रीत की रीत सिखाते हुए झिलमिलाते हैं पर्दों पे हम. दिलों में प्यार की ज्योति जगाते हुए आ जाओ मिलके हम तुम ये कहे. वसुधैव कुटुम्बकं, वसुधैव कुटुम्बकं, सर्वे भवन्तु सुखिनः, सर्वे भवन्तु सुखिनः. चाहत की रागनी से होठों पे सुर सजा ले, सरगम बना दे जिंदगी. औरों के आंसुओं को अपनी हंसी से बदले, सच्ची मानवता है यही. चाहत के रागनी से होठों पे सुर सजा ले, सरगम बना दे जिंदगी. औरों के आंसुओं को अपनी हंसी से बदले, सच्ची मानवता है यही. जिस तरह आसमां चांद तारे हैं सबके लिए, वैसे ही कर जाए रोशन जहां को सदा के लिए. यही कहते हुए गुरुर् ब्रह्मा गुरुर् विष्णु गुरुर्देवो महेश्वरा, गुरुर् साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः. गुरुर् ब्रह्मा गुरुर् विष्णु गुरुर्देवो महेश्वरा, गुरुर् साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः. વાહ,
વોટ અ આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ આધ્યા એન્ડ મિશ્વા. ચાલો હવે ખૂબ સરસ મજાનું ઠંડી ગુલાબી ગુલાબી ઠંડીની અંદર કાર્યક્રમ જામ્યો છે. હવે આગળ હું ઇનામ વિતરણ માટે આપણા જે ઇનામના દાતાઓ છે એમનું હું નામ લઉં એ ઝડપથી સ્ટેજ ઉપર પધારશે. આપણે દર વર્ષે વિશિષ્ટ સન્માન માટે વિશિષ્ટ જે એનું સન્માન કરી છે, શિલ્ડ આપી છે. ત્યારબાદ આપણે 12મા ધોરણની અંદર સાયન્સ, સામાન્ય પ્રવાહ, ત્યારબાદ 10મા ધોરણ, આ બધાય વિદ્યાર્થીને 5થી લઈ અને 12 ધોરણ અને કોલેજ સુધીના વિદ્યાર્થીઓને આપણે સન્માન કરીએ છીએ. ત્યારબાદ 1થી 4 ધોરણ, કેજીથી 4 ધોરણના દરેક વિદ્યાર્થીઓને આપણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે એમને ગિફ્ટ આપી છે. અને આ કાર્યક્રમમાં સૌથી વધારે જો હરખ હોય ને તો નાના ભૂલકાઓને હોય. હવે હું કોલેજ વિભાગની પહેલાં શરૂઆત કરું મોટેથી. તો સૌપ્રથમ મારી બાજુમાં ઊભેલા જે વરમોરા ટ્વિંકલ કાંતિલાલભાઈ, જે LLB પૂરું કરી અને વકીલાતની ડિગ્રી છે એમને મેળવી લીધેલી છે ફર્સ્ટ ક્લાસ સાથે. તો હું આપણા ઇનામના વિતરણ માટે સરસાવાડિયા કેશવજીભાઈ ગોવિંદભાઈ એમને અને શારદાબેનને નમ્ર વિનંતી કરું કે તેઓ સજોડે અહીંયા ઇનામ આપવા માટે પધારે સ્ટેજ ઉપર. ઝડપથી કેશવજીભાઈ ગોવિંદભાઈ સરસાવાડિયા. રેવન્યુના વકીલાતનું અત્યારે પોતે સનદની પરીક્ષા ગઈકાલે જ આ રવિવારે જ એમને આપી છે. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ સરસાવાડિયા નરસિંહભાઈ ગોવિંદભાઈ અને સવિતાબેનને હું નમ્ર વિનંતી કરું કે તેઓ સ્ટેજ ઉપર પધારે અને ઇનામ આપશે. સરસાવાડિયા માધવી વિમલભાઈ, જે કે ફર્સ્ટ ક્લાસ વિથ ડિસ્ટિંક્શન પાસ થયા છે માઇક્રોબાયોલોજીમાં. સરસાવાડિયા માધવી વિમલભાઈ. હાલો હવે ત્યારબાદ નરસિંહ બાપા અહીંયા ઊભા રહેજો. ત્યારબાદ સરસાવાડિયા દિશાબેન પુનિતભાઈ, કે જે બીએડમાં ફર્સ્ટ ક્લાસ વિથ ઝડપથી આવશે. ડિસ્ટિંક્શન પાસ થયા છે સાયન્સમાં. સરસાવાડિયા દિશાબેન પુનિતભાઈ. ટીડી પટેલભાઈ ઉપપ્રમુખ શ્રીને હું નમ્ર વિનંતી કરું કે તેઓ ઇનામ આપવા માટે પધારશે સરસાવાડિયા દિશાબેન પુનિતભાઈને. ત્યારબાદ હું સરસાવાડિયા સુરેશભાઈ પ્રેમજીભાઈ અને રમીલાબેનને નમ્ર વિનંતી કરું કે ઇનામ આપવા માટે પધારશે. હવે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, જેમાં સરસાવાડિયા દિવ્ય અનિલભાઈ 12મા ધોરણમાં 76.80% સાથે પ્રથમ નંબર આપણને અત્યારે ઉમિયા પરિવારમાં મેળવેલ છે. સરસાવાડિયા દિવ્ય અનિલભાઈ. જો એ ન હોય તો એનો મોટો ભાઈ શ્યામ અથવા વીર પધારે. પટેલ ઓમ મુકેશભાઈ, કે જેનો બીજો નંબર આવે છે 75% સાથે. પટેલ ઓમ મુકેશભાઈ. ત્યારબાદ વરમોરા ઉર્વીબેન જયેશભાઈ, જેમનો 3rd નંબર આવેલ છે. વરમોરા ઉર્વીબેન જયેશભાઈ. ઝડપથી સ્ટેજ પાસે હાજર જ રહે. ધોરણ 12 સામાન્ય પ્રવાહના સ્ટુડન્ટ્સ બધામાં જેનો પ્રથમ નંબર આવેલ છે તે સરસાવાડિયા બંસીબેન દિનેશભાઈ અહીંયા સ્ટેજ આગળ આવીને ઊભા રહેશે. ત્યારબાદ વશિયાણી દર્શન હિતેશભાઈ, જેમનો બીજો નંબર આવેલ છે 86.71% સાથે. ત્યારબાદ વશિયાણી હેપ્પીબેન નિતેશભાઈ, જેમનો ત્રીજો નંબર આવેલ છે તે પણ તૈયાર રહેશે. ત્યારબાદ વશિયાણી ધ્રુવકુમાર હરેશભાઈ, તે પણ તૈયાર રહેશે. ત્યારબાદ વિશાલ કેશવજીભાઈ જાગૃતિબેન સાથે સ્ટેજ ઉપર પધારે ઇનામ આપવા માટે. ઝડપથી વિશાલભાઈ ઇનામ આપી દે. ત્યારબાદ સરસાવાડિયા આપણે ઇનામ વિતરણ સાંસ્કૃતિક કાર્યક્રમના જે દાતાશ્રી છે એમના સરસાવાડિયા નાગરભાઈ ભગવાનભાઈ અને ગૌરીબેન ઉપસ્થિત હોય તો તેઓ ઇનામ આપવા માટે પધારે. એ ન હોય તો સરસાવાડિયા ચંદુભાઈ ભગવાનભાઈ સવિતાબેન સાથે એ પણ
ઇનામ આપવા માટે પધારે સરસાવાડિયા ચંદુભાઈ ભગવાનભાઈ. ત્યારબાદ સરસાવાડિયા અનિલભાઈ નાગરભાઈ વૈશાલીબેન સાથે ઇનામ આપવા માટે પધારે સરસાવાડિયા વિજયભાઈ મનસુખભાઈ ને વિનંતી કરું તેઓ ઇનામ આપવા માટે પધારશે એમના ધર્મપત્ની સાથે પધારે સરસાવાડિયા સતીશભાઈ ચંદુભાઈ, વસિયાણી ધ્રુવકુમાર હરેશભાઈ, ત્યારબાદ ધોરણ 10નો પટેલ ટ્વિશા જયેશભાઈ, ધોરણ 10ના ટ્વિશા જયેશભાઈને વિનંતી કરું કે તેઓ ઇનામ લેવા માટે પધારે. ધોરણ 10ના ટ્વિશા જયેશભાઈ કે જેમનો પ્રથમ નંબર આવેલ છે આપણા લુણસર ઉમિયા પરિવારમાં. ધોરણ 10નો પ્રથમ નંબર. ખૂબ સરસ. આવા તેજસ્વી તારલાઓને સન્માન કરી અને જ્યારે વ્યક્તિને બધાય વચ્ચે ઇનામ આપી છે ત્યારે ખરેખર એની અંદરની સુષુપ્ત શક્તિ છે એ જાગૃત થતી હોય છે. તો હવે આપણે આગળ નેક્સ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ વિભાગ 2 તરફ જવા જઈ રહ્યા છીએ. ત્યારે केली काया जिसकी ऐसा छेल छबीला, 3 रंग का झंडा जिसका ऐसा भारत रंगीला. તો આવું જ કંઈક સુંદર અને ધમાકેદાર પરફોર્મન્સ લઈને આવી રહ્યા છે ધોરણ 1 વરમોરા ક્રીવા અનિલભાઈ, જેના ગીતના શબ્દો છે દેશ રંગીલા. વરમોરા ક્રીવા.
ડાન્સ પરફોર્મન્સ લઈને આવી રહ્યા છે વશિયાણી પુષ્ટિ સંદીપભાઈ ફ્રોમ સ્ટાન્ડર્ડ 7. यमुना जी तो कारी कारी राधा गोरी गोरी यमुना जी तो कारी कारी राधा गोरी गोरी वृंदावन में धूम मचावे बरसानेरी छोरी रजधाम राधा जी की राजधानी लागे राजधानी लागे મને ખારો ખારો યમુના જીરો પાણી લાગે મને ખારો ખારો યમુના જીરો પાણી લાગે मीठी रस से भरियो रे राधा रानी लागे महारानी लागे મને ખારો ખારો યમુના જીરો પાણી લાગે મને ખારો ખારો યમુના જીરો પાણી લાગે खाना नित मुरली में तेरे सुमरे बारंबार खाना नित मुरली में तेरे सुमरे बारंबार कोटिन रूप धरे मन मोहन तो न पावे पार रूप रंग की छबीली पट्ट रानी लागे पट्ट रानी लागे मने खारो खारो આ રાધાના ડાન્સના પરફોર્મન્સ સાથે આપણે તાળીઓથી વધાવશી. मने કાળો खारो यमुना जीरो पानी लागे ખૂબ જ સરસ, ખૂબ જ સરસ. હવે દેશભક્તિના રંગને વધારે ચડાવવા માટે વસિયાણી પાર્થ ભરતભાઈ ફ્રોમ સ્ટાન્ડર્ડ 4 જેના ગીતના શબ્દ છે જય હો. પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ પાર્થ. आजा आजा जिंद शामी आने के तले आजा जरी वाले नीले आसमाने के तले जय हो जय हो आजा आजा जिंद शामी आने के तले आजा जरी वाले नीले आसमाने के तले जय हो जय हो जय हो सच्ची मैंने जान गवाई है नच नच कोयलों पे रात बिताई है अखियों की नींद मैंने फूकों से उड़ा दी गिन गिन तारे मैंने उंगली जलाई है राजा राजा जिंदे शामी आने के तले आजा सारी वाले नीले आसमान के तले जय हो शोभेगा जय हो कॉमेडी जय हो हॉलीडे जय हो मेलोडी છે ધમાકેદાર પરફોર્મન્સ પછી હવે નેક્સ્ટ કયું પરફોર્મન્સ આવશે યાદ છે કોઈને કે કોઈ ગેસ કરી શકશે? तो हवे नेक्स्ट परफॉर्मेंस है कि कौन कहता है कि लड़कियां सिर्फ पापा की परी होती है, कौन कहता है कि लड़कियां सिर्फ पापा की परी होती है, ये नए भारत की बेटी है साहेब जो हवा में दुश्मनों को रोंदना भी जानती है. तो आवो तालियोथी देशनी एक बेटी के जेनु नाम छे वशियाणी दिया धर्मेंद्रभाई फ्रॉम स्टाન્ડર્ડ 4 જેના ગીતના શબ્દો છે ભારત की बेटी वशियाणी दिया धर्मेंद्रभाई. सद
मैं जावा मेरी दिल जानिया मैं शीश झुकावा मेरी दिल जानिया तेरे नाम जो कर जावा कम है वो तू सारे जहां से प्यारी मेरे भारत की बेटी है सारे जहां पे भारी मेरे भारत की बेटी दिल जान है शान हमारी मेरे भारत की बेटी जीती रहो जो तेरे नैनों से टपके हर आंसू है अपना जो तेरे होठों पे ठहरे वो गीत अब अपना जो सीना तान के तू चल दे उठता है सर अपना जा जी ले अपनी जिंदड़ी सर पर हाथ है अपना तेरा जो भी है सपना अब जिम्मा है अपना सपने सच करने की तेरी बारी तू सारे जहां से प्यारी मेरे भारत की बेटी है सारे जहां पे भारी मेरे भारत की बेटी दिल जान है शान हमारी मेरे भारत की बेटी जीती रहो हो मारे या कोई मारे ना यहाँ अपनी भी थोड़ी अदा थोड़ा अंदाज है ऐसे हैं चाहे वैसे हैं अरे जो भी हैं जैसे हैं खुद पे हमें नाज है जाने ना हमको ये जमाना चाहो तो हमको आजमाना यारबाज हम जानसाज हम इश्कबाज दिल वाले कहते हैं हमको प्यार से इंडिया वाले छूने के दिल के तार से इंडिया वाले हर चीज छीन ले हार से इंडिया वाले दुश्मन के छक्के छुड़ा दे हम इंडिया वाले दुश्मन के छक्के छुड़ा दे हम इंडिया वाले માઇન્ડ બ્લોઈંગ પરફોર્મન્સ. હવે નેક્સ્ટ કાર્યક્રમને આગળ વધારતા હવે આપણો જે બીજો વિભાગ એ પૂર્ણ થાય છે સાંસ્કૃતિક કાર્યક્રમનો. હવે એક ખાસ આપણા વચ્ચે અત્યારે આપણને બધાયને આપણી જે જરૂરિયાત છે એના વિશેના થોડાક સારા વિચાર આપણા સમક્ષ રજૂ કરવા આવી રહ્યા છે આપણા આચાર્ય શ્રી સુરેશ સાહેબ સરસાવાડિયા કે જે હાલમાં અત્યારે મોરબી જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ છે. ખાલી એકના નહીં, બધા આચાર્યો બધા ભેગા થાય ને સ્કૂલના એના બધાના પ્રમુખ છે. ત્યારબાદ ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના કલ્યાણ નિધિના કન્વીનર છે. ત્યારબાદ માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ પાર્લામેન્ટરી બોર્ડ એના સભ્ય છે. આ પ્રસંગે આપણને અનુરૂપ પોતાના વિચાર છે એ રજૂ કરશે. એટલે જ કહેવાનું મન થાય, એક પુષ્પ જેમ સુગંધ પ્રસરાવી જાય છે તેમ એક સારો શબ્દ સારી અસર છોડતો જાય છે. આવા પુષ્પરૂપી શબ્દોની સુવાસ પ્રસરાવવા માટે સુરેશ સાહેબને હું આવકારું છું. નમ્ર વિનંતી કરું કે પ્રસંગોચિત આપણને પોતાના વિચાર રજૂ કરે. જેની કુળદેવી માં ઉમિયા છે, જેનું વતન લુણસર છે, જન્મભૂમિ લુણસર છે અને જેની કર્મભૂમિ મોરબી છે, એવા તમામ વડીલો, માતાઓ, યુવાનો, બહેનો, નાના ભોલકાઓ, બાળાઓ, વિદ્યાર્થીઓ સૌને નમસ્કાર. બોલ ઉમિયા માત કી. બે હાથ ઊંચા કરીને લુણસર વાળા ભેગા થયા. બોલ ઉમિયા માત કી. હવે લુણસરના ભેગા થયા હોય અને નાની એવી જે તો ન ચાલે ને. લુણસરમાં આ જાપેથી આકલા મળીને હામાં જાપે સાંભળાય એવા તો આપણે રાળો પાડેલી છે. હવે અહીંયા હું કાંઈ સ્પીચ આપવા નથી આવ્યો, પણ ખાસ એક વાત કરવી છે.
કે આજે આપણે જોઈએ તો મોબાઈલ હોય, લેપટોપ હોય કે કોઈ પણ ડિવાઇસ હોય તો નવા અપડેટ આવી ગયા, પણ માણસે હજી એના મનને અપડેટ કર્યા નથી. હજી ઘણી જગ્યાએ વાત સાંભળીને તો કે તમને સાહેબ ન ખબર હોય, મારા દાદા ઊભા રહ્યા હતા ને ત્યારે આ પરિવારે અમને હરાવ્યા હતા. હવે એ દાદાએ વહી ગયા, એ પરિવારે વહી ગયો, પણ તોય હજી આપણે મનમાં લઈને બેઠા છીએ. એટલે હજી આપણે નવું અપડેટ કર્યું નથી. પણ અહીંયા આપણે જોઈએ ને તો મને નરસિંહ મહેતાની પંક્તિ યાદ આવી જાય કે અંતે તો હેમનું હેમ. એટલે કે આભૂષણો ઘણા હોય, વીંટી હોય, વેઢલા હોય, કડી હોય, બુટ્ટી હોય, હાર હોય, ચેન હોય, પણ અંતે તો હેમનું હેમ, એટલે કે અંતે તો સોનાનું સોનું. એમ આજે વસિયાણી પરિવાર હોય, વરમોરા હોય, સરસાવડિયા હોય, ધોરિયાણી હોય, ગોપાણી હોય, સંઘાણી હોય, પણ અંતે તો લુણસરના એ લુણસરના. હવે અહીંયા આવીને આપણે બધા જો લુણસરિયા એમ કહેવા માંડીને તો આપણે બધાની અટક લુણસરિયા થઈ જાય. ક્યાં ભેદભાવ રે? બધા જ લુણસરિયા થઈ જાય. લો અટક એક લખાવા માંડે, સરસાવડિયા કાઢી નાખો, ધોરિયાણી કાઢી નાખો, વસિયાણી કાઢી નાખો, તો બધા જ લુણસરિયા થઈ જઈએ. એટલે અંતે તો હેમનું હેમ, અંતે તો આપણે એકના એક ક્યાં નેજા હેઠળ ભેગા થયા છીએ? લુણસર કડવા પાટીદારના નેજા હેઠળ આપણે ભેગા થયા છીએ. હવે મારે બે વાત તો એ કરવી છે કે એક મુખ્ય દાતામાં 21,000માં કલ્પેશભાઈ ધીરુભાઈ વસિયાણી, કદાચ હું મોઢા મોઢ ઓળખતો નથી, તો આવા તો કેટલાય હશે કે જે એમને નહીં ઓળખતા હોય, છતાંય એ આપણા લુણસરના વતની છે અને આપણા મુખ્ય દાતા છે. એકવાર આપણે જોરદાર તાળીઓથી એમને વધાવી લઈએ. ક્યાં નાતે આવ્યા? એ લુણસરના નાતે. હવે આપણે બીજી એક વાત પણ નહીં જાણતા હોય કે અહીંયા નામ તો ઘણા બધાના દાતાની યાદીમાં આવ્યા, પણ જે આ ફોટોગ્રાફી જે લાઈવ સ્ક્રીન ઉપર આપણે બતાવે દર વર્ષે, હો, હવે એમનું આમ બિલ જોઈએ ને આપણે તો 1,10,000ની આજુબાજુ થાય, પણ એ ભાઈને છેલ્લે આપણે 18,000 કે 20,000 કે 22,000 વધે ને એ આપીએ. બોલો કેટલા જતા કરે છે? 80,000 રૂપિયા જતા કરે છે. છતાં એમનું ક્યાંય નામ આપણે બોલતા નથી. પણ આજે મારે ખાસ એ ભાઈનું નામ બોલવું છે, એમનું સન્માન પણ ગોઠવેલું છે. એ ભાઈ છે આપણે કેતનભાઈ ગંગારામભાઈ વરમોરા, જે માય સ્ટુડિયો ચલાવે છે. આપણા નાના મોટા પ્રસંગમાં આપણે એને આમંત્રણ આપશું. જો સરસ મજાનું લાઈવ ચાલે છે, એમના હસ્તક જ છે. સરસ મજાની DVD CD પણ બનાવી આપવાના છે. આ બધું જ એ સંભાળે છે. સરસ મજાનો સ્ટુડિયો છે. તો બીજા આગળ જવા કરતાં આપણા જ ગામનો આપણો જ દીકરો આ કાર્ય કરતા હોય તો આપણે નાના મોટા પ્રસંગમાં એને પણ ક્યાંક ચાન્સ આપજો. ફરી એકવાર કેતનભાઈને આપણે જોરદાર તાળીઓથી વધાવી લો. હવે કોઈ કામ શરૂઆત કરીએ ને ત્યારે નાનું અને સંઘર્ષવાળું જ હોય. આજે આપણો 18મો સ્નેહ મિલન છે. સ્નેહ મિલન એટલે સ્નેહથી મળીએ, પ્રેમથી એકાબીજાને ઓળખીએ, વિચારો જાણીએ, એમના બાળકોને ઓળખીએ અને આપણા જ બાળકોને જે કાંઈ સિદ્ધિઓ મેળવી હોય એને પ્રોત્સાહિત કરીએ, જે કાંઈ તૈયાર કરીને લાવ્યા હોય એ આપણે નિહાળીએ. કારણ કે આ ફંક્શન જ આપણું છે, આપણા જ બાળકો છે અને બધું જ આપણું છે. અને એને આપણે જ જો ન ઉત્સાહિત કરીએ, પ્રોત્સાહિત ન કરીએ તો કોણ કરે? કોઈ લુણસર સિવાય બહારનું અહીંયા કોઈ છે નહીં. એટલે આપણે આપણા વતનનો પ્રેમ, જે લાગણી, અને એના હિસાબે આપણે એકત્રિત થયા છીએ. સૌ પ્રથમ જ્યારે વિચાર આવ્યો હશે ને ત્યારે તો 25-30 ઘર જ હશે, બરાબર ને? અને એ 25-30 ઘરને ભેગા કરીને સ્નેહ મિલન કર્યું હોય છે ને ત્યારે એના આયોજક શાક બકાલું જાતે લેવા ગયા હશે માર્કેટમાં, જાતે કોથળા ઉપાડીને લાવ્યા હશે, બટેકા સુધારતા હશે, ખાલી રસોઈઓ વઘાર કરવા લાવ્યા હોય, બધી જાત મહેનતથી ચાલુ કર્યું. અને એ જાત મહેનતથી ચાલુ કરતાં કરતાં આજે આપણે ક્યાં પહોંચ્યા? વિશાળ ફાર્મ હાઉસમાં, વિશાળ પાર્ટી પ્લોટમાં આજે પહોંચી ગયા. હવે અહીંથી કાંઈ નીચે જવાય એવું નથી. હવે આપણે ઉપર જવું હોય તો મારે ખાસ વિનંતી કરવી છે એવા નવયુવાનોને કે ભાઈ આ કાર્યક્રમમાં જોડાઓ, મદદરૂપ થાઓ
અને આ કામને ઉપાડી લો. મોટા તમારી સાથે તમને માર્ગદર્શન આપવા માટે છે જ, પણ તમે આવતા થાઓ, તમે કંઈક જવાબદારી ઉપાડો, અને તો હજી આથી પણ સારો એવો કાર્યક્રમ, સારું એવું સ્નેહ મિલન આપણે કરી શકીશું. હવે ઘણીવાર આપણે જોયું હોય કે ઘણી બધી કીડીઓ ભેગી મળી એક ભાખરીને ખેંચી જતી હોય, સાપને ખેંચી જતી હોય. હવે તમે વિચારો ને, એ બધી કીડીઓનું વજન ભેગું કરો ને, અને જે વસ્તુ ખેંચી જતી હોય એ વસ્તુનું વજન કરો ને, તો બધી કીડીઓ કરતાં 100 ગણું વજન થાય. જોડી કીડીઓ ભેગી મળી અને 100 ગણું વજન ખેંચી જતી હોય, તો આપણે ભેગા મળીને શું ના કરી શકીએ? બધાએ જ્યાં ક્યાં જરૂર પડે, શ્રમદાનની જરૂર પડે, દાનની જરૂર પડે, જ્ઞાનની જરૂર પડે, જે કાંઈ જ્યાં જરૂર પડે અહીંયા આપણે સહયોગ આપીશું. અને જો અહીંયા કોઈ એવું ફંડ નથી, જે દાતાઓના દાનથી જે રકમ આવેલી હોય એ આજે ને આજે અહીંયા વાપરી નાખવાની, કોઈ ભંડોળ ભેગું કરતા નથી. પણ ખાસ આજ વડીલોમાંથી દીર્ઘ દ્રષ્ટિવાળા યુવાનો, વડીલો તરફથી એક વિચાર આવેલો છે. એ વિચારને હું તમારી સમક્ષ રજૂ કરું છું. અને પોઝિટિવ જ વિચારવાનું છે. એ વિચારને જેમ આપણે વાગોળશું ને તો એ થાય જ. 100 માણસ બસમાં બેઠા હોય ને વિચારે ને કે આપણી બસ પડશે તો પડે જ. અને ગમે એવી લટકતી હોય ને બધા એક જ વિચાર કરે કે આપણને કાંઈ નથી થવાનું, આપણી બસ પડવાની જ નથી, તો ન પડે. એમ બધા જ એકી વિચારે એક વિચાર રજૂ કરું છું. જો એને વધાવી લઈએ ને કે આ થાય, હો આ થાય, આપણેથી જ થાય, તો 100% થાય. વડીલોની અને જેમને કંઈ વિચાર આવ્યો હોય, કોને વિચાર આવ્યો ને ક્યાંથી રજૂ કર્યો એ મને નથી ખબર, પણ જેમના મગજમાંથી આ દીર્ઘ દ્રષ્ટિનો વિચાર આવ્યો ને, બહુ આદર્શ વિચાર છે, વિચારવા લાયક વિચાર છે, અને એની ઉપર અમલ કરવા લાયક વિચાર છે. આજે આપણે આ વાડી પ્લોટમાં આવ્યા, નાના નાના પ્રસંગે બીજી વાડીમાં જઈએ છીએ, પછી સનાળાની વાડી હોય કે વીરપરની વાડી હોય કે પછી આ કેસરીનો હોલ હોય, પણ એક એવો વિચાર આવે તો કે આપણા લુણસરવાળાનો એક હોલ ને વાડી હોય તો આપણી જ વાડીને આપણો જ હોલ હોય તો, અને આપણો જ પ્રસંગ હોય તો, આપણા જ દીકરા દીકરીને ત્યાં ચાંદલા ચૂંદડી કે લગ્ન કરવા હોય તો મજા આવે કે ન આવે? આ શક્ય નથી હો. બધા જ વિચારો એટલે શક્ય જ છે. આટલી વાતની રજૂઆત કરતા 30-35 લાખ રૂપિયાના તો દાતા થઈ ગયા. બોલો, આપણે ખાલી એના 70% સુધી પહોંચી જઈએ ને, આપણે ખાલી 2 થી 3 વીઘા જમીનના રૂપિયે પહોંચી જઈએ એટલે એ કામ થઈ જાય. અને જે કાંઈ દાતા બને, જો એક સ્પષ્ટ સૂચના સાંભળી લેજો, જે કોઈ દાતા બને 5 લાખ, 2 લાખ, 10 લાખ, 20 લાખ, આ બધા દાતાને એમની રકમ પરત કરવાની છે, પણ વ્યાજ સાથે નહીં. ખાલી તમારે રકમ રોકવાની. તમે જો કોઈ વાડી, કોઈ હોલ ક્યાંય ખાલી હોય, આપણો પ્રસંગ હોય લુણસરવાળાનો, અને લુણસરવાળાનો પ્રસંગ ન હોય ત્યારે આપણે બીજે એને ભાડે આપવાની જ છે. એના ભાડામાંથી જે આવક થાય એમ જેમને દાન આપેલું છે એમને આપણે પરત કરતું જવાનું. ભલે વાર લાગે 5 વર્ષ 10 વર્ષ, પણ બધા જ દાતાએ જે દાન આપેલું હોય આપણે પરત કરી દેવાનું. પણ દાતાની યાદીમાંથી નામ કાઢવાનું નથી. એ દાતા તો રહેશે આજીવન, કારણ કે પહેલી વાર ફાળો આપ્યો ને, એમને રોક્યા છે, એમને પરત રૂપિયા મળી જશે, પણ આજીવન એમનું દાતામાં નામ રહેશે. રૂપિયા પાછા મળી જશે, પણ કાલ આપી દો, 1 વર્ષમાં આપી દો એમ નહીં. જેમ આવક થતી જાય એમ એક એક દાતાને રૂપિયા પરત મળતા જાય. અને ધીમે ધીમે આપણી લુણસરની પોતાની ફાર્મ હાઉસ ગણો
કે વાડી ગણો કે પાર્ટી પ્લોટ ગણો એક થઈ જાય. જો બધા જે એક જ સુરે આ વિચાર ગમતો હોય તો એકવાર ઊંચા હાથ કરી તાળીઓ પાડી દો. હવે બહેનોમાં જોરદાર તાળી પડી એટલે બહેનોને વિનંતી કરું કે તમારા ઘરનાને આમાં ફોર્સ કરજો. કારણ કે અંતે તો હેમનું હેમ, અંતે તો ચાલે તમારું જ. એન કેન પ્રકારે એન કેન પ્રકારે બહેનોનું ચાલે. મને હમણાં સૂચન આપ્યું મફલર નથી મૂકીને આવજો, હું મૂકીને આવ્યો. અત્યાર સુધી મફલર વીટીને ફરતો બોલો. ફોન કર્યો મફલર મૂકી દો, મૂકીને આવ્યો. એટલે અંતે ચાલે બેનનું જ. પણ આમાં પોઝિટિવ વિચારજો. આ કોઈ વિચાર ખરાબ નથી. જો પહેલી વાર જેમને વિચાર આવ્યો ખાલી 45 જણા જ ભેગા થયા હોય અને આજે આપણે કેટલા 800-900 માણસ ભેગા થયા. એટલે આ કોઈ નાની વસ્તુ નથી, કોઈ નાખી દેવા જેવો વિચાર નથી. ખૂબ સારો અને ઊંચો વિચાર છે જે ભવિષ્યમાં આપણને જ કામ આવવાનો છે. અને બહેનો જો ધારે ને એમ શક્તિનું સ્વરૂપ છે. બહેનો ધારે ને કે ભલે ગમે એ થાય આપણે પણ નામ લખાવજો, આપણે પણ આમાં સહયોગ આપવો છે. તો ભાઈઓને તો થોડોક વિચાર હોય પણ બહેનો જો પ્રોત્સાહન આપે ને તો એનો વિચાર, એનો ઉત્સાહ ડબલ થઈ જાય. એટલે આ એક વિચાર તમારી સમક્ષ રજૂ કર્યો છે. અને હું તો ટીડીભાઈને એવું કીધું કે આ વિચાર નહીં પણ તમારા વક્તવ્યમાં છે ને આજે ને આજે આપણે ટાર્ગેટ સુધી પહોંચવું. પૈસા નથી ઉઘરાવાના, ખાલી ટાર્ગેટ લખાવો કે હું 2 લાખ આપીશ, હું 10 લાખ આપીશ, 20 લાખ આપીશ. એ ટીડીભાઈ ઊભા થાય એટલે બોલે અને ત્યારે આપણે એ નામ લખવાય. ખાલી લખાવાના, રૂપિયા અત્યારે આપવાના નથી. આપણી ક્ષમતા કેટલી છે, ક્યાં સુધી આપણે પહોંચીએ એ આપણે જોવું છે. અને 70% એ પહોંચી ગયા ને તો 101% આપોઆપ જતા રહેવાના. એટલે આ વિચાર એક રજૂ કર્યો. ટીડીભાઈનું ભાષણ આવે એ પહેલાં જરાક વિચારી લેજો. હવરા બેનો ફોન કરીને કહી દેજો કે પાછા રહેતા નહીં. બેનો ફોન કરીને કહી દો પાછા રહેતા નહીં, આપણે પણ લખાવજો. એટલે આ કામ એક સરસ અને સારું કાર્ય. વિચાર આવ્યો ને એ જ મહાન છે. લો, સારો વિચાર આવ્યો ને એ જ એક મહાનતા ગણાય. કારણ કે આમાં આપણે કોઈને કાંઈ કમાવવું નથી. આપણી સગવડતા માટે, આપણા માટે આપણું કાંઈક હોય. કારણ કે હવે બધા જ આપણે અહીંયા આવી ગયા. હવે લુણસર તો આપણું કાંઈ છે જ નહીં. લુણસર આપણા જે કાંઈ સગા હોય એ પણ અહીંયા જ આવવાના છે. એટલે જે કાંઈ હવે નવો વિચાર, નવું જે કાંઈ વિકાસ કરવો હોય ને અહીંયા વિચારો. એટલે આ એક સરસ મજાનો વિચાર હું રજૂ કરવા આવ્યો હતો. મારે કોઈ સ્પીચ આપવાની ન હોય. તમામ વડીલોને, યુવાનોને, માતાઓ, બહેનોને ફરી એકવાર નમ્ર વિનંતી કરું, અપીલ કરું હૃદયથી કે આમાં મનથી તમે વિચારશો ને, મનથી સારા આશીષ આપશો ને તો પણ આ કાર્ય થઈ જશે. બરાબર ને? કહેવાનું હવે કાંઈ? ચાલો, મને ખરેખર સાંભળ્યો. આમ તો ગમે અહીંયા હોય તો સાંભળી લો હકે દખે ગમે એમ કરીને. આજે પણ સારી રીતે સાંભળો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર સુરેશ સાહેબ. આખરે તો હેમનું હેમ તમને સાંભળવાના જ છે. નાનેથી સાંભળતા એવા અમારા ગુરુજી છે. અને અત્યારે વાત કરી કે એક શબ્દ એક સુવાસ પ્રસરાવી જાય છે, એવી રીતે એક સારો વિચાર છે એ પણ આપણને કંઈક વિચારતા કરી જાય છે. આ એવો સુરેશ સાહેબે જે આપણા વડીલો દ્વારા જે વિચાર આવ્યો છે. હવે હું કાર્યક્રમને આગળ ધપાવું તો આપણા વિશિષ્ટ સન્માન તરફ આપણે આગળ વધીએ. તો હું આપણી જ દીકરી રીનાબેન રમેશભાઈ વસિયાણી, રમેશભાઈ માવજીભાઈ વસિયાણી. વિશિષ્ટ વ્યક્તિ એટલે કે જેનામાં જ્ઞાન મેળવવા માટે હોય એકલવ્ય જેવી દ્રઢતા, અર્જુન જેવી એકાગ્રતા, જ્ઞાન મેળવ્યા પછી તેને પચાવવાની કર્ણ જેવી ક્ષમતા.
બધી જ બાબતો જેનામાં હોય તે વ્યક્તિ કંઈક વિશિષ્ટ સિદ્ધિ મેળવી શકે. તો હવે આપણે વિશિષ્ટ લોકોના વિશિષ્ટ સન્માન તરફ જઈ રહીએ છીએ. હું રીનાબેન રમેશભાઈ વસિયાણીને વિનંતી કરું કે તેઓ એમના પરિવાર સાથે એના મમ્મી પપ્પા સાથે અહીંયા ઇનામ લેવા માટે પધારશે. આ દીકરીની આપણે વાત કરીએ, એમએસસી ગોલ્ડ મેડાલિસ્ટ છે. આ જ દીકરીને આપણે આના પહેલાં બીએસસીમાં જ્યારે હતી, નવયુગ મહિલા બીએસસી કોલેજમાં હતી ત્યારે ગોલ્ડ મેડાલિસ્ટ થઈ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફર્સ્ટ આવી ત્યારે પણ આપણે સન્માન કરેલું. અને પાછી ફરીવાર કે છે ને કે પહેલી વખત તો અઠે પઠે માર્ક આવ્યા છે અને નંબર આવી ગયો છે, એવું નથી. તેજસ્વી તારલા તો જ્યાં જ્યાં ચમકે. તો આ જ દીકરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટમાંથી પણ પોતે એમએસસી બોટની વિષય ઉપર પોતે પહેલો નંબર મેળવે છે આખા યુનિવર્સિટીમાં. એમાં ખાલી નવયુગ કોલેજ ન હોય, એમાં તો આપણા સૌરાષ્ટ્રના બધા જિલ્લાઓની કોલેજ હોય અને એ કોલેજમાં પ્રથમ નંબર લાવવો એટલે ખરેખર બહુ અઘરું હોય છે. અને એમાં આ દીકરી બીએસસી ગોલ્ડ મેડાલિસ્ટ, એમએસસી ગોલ્ડ મેડાલિસ્ટ અને આપણી ઉમિયા પરિવારની દીકરી હોય તો આપણને ખરેખર હર્ષ અને લાગણી અનુભવે. આપણે બધાએ એને તાલીઓની નાદથી વધાવશું. હું આપણા ઉમિયા પરિવારના પ્રમુખ શ્રીને હું વિનંતી કરીશ, સરસાવડિયા બળદેવભાઈને, કે તેને સન્માનિત કરે. આપણે બધાએ એક સાથે આવી દીકરીને જે ગામનું નામ રોશન કરે એવા વ્યક્તિને સન્માન સાથે આપણે ખૂબ તાળીઓના નાદથી વધાવીએ. અને બીજી દીકરીઓ અને યુવાનો, આપણા છોકરાઓ, એમને વિનંતી આમાંથી પ્રેરણા લ્યો અને આપણે પણ અભ્યાસમાં ખૂબ આગળ વધો, પોતાનું નામ રોશન કરો, પરિવારનું નામ રોશન કરો, ગામનું નામ રોશન કરો, કે જેથી અમે બધાય ગૌરવથી તમને બધાને સન્માનિત કરીશું. ખૂબ સરસ. રીનાબેન છે એ મારા કલીગ છે. નવયુગ બોટનીની અંદર અત્યારે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે પોતાની ફરજ બજાવે છે. વાહ, એ પછી મને ખબર નહોતી. આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જોબ પણ કમાવા પણ માંડ્યા બેન. ખૂબ સરસ, ખૂબ આગળ વધો. ત્યારબાદ ડૉક્ટર સુરભીબેન મુકેશભાઈ વસિયાણી, જે મુકેશભાઈ પ્રેમજીભાઈ વસિયાણીની સુપુત્રી છે. અત્યારે હાલમાં BAMS આયુર્વેદિક ડૉક્ટર પોતે બની ચૂક્યા છે. હું એના માટે એમને વિનંતી કરીશ કે ઝડપથી એમના પરિવાર, એના મમ્મી પપ્પા સાથે અહીંયા સ્ટેજ ઉપર પધારશે. એને ઇનામ આપવા માટે પધારશે. આપણા આચાર્ય શ્રી સુરેશભાઈ પ્રેમજીભાઈ સરસાવડિયાને વિનંતી કરું કે તેઓ એમને ઇનામ આપવા માટે પધારશે. આ દીકરીનો પરિચય આપું તો તે હાલ 1 થી 12 ધોરણ સુધી નિર્મલ વિદ્યાલયમાં ભણેલા છે. ત્યારબાદ BAMS આયુર્વેદિક કોલેજ વલ્લભ વિદ્યાનગર, ત્યાંથી પોતે આયુર્વેદિક ડિગ્રી છે એ હાંસલ કરેલી છે. અને ત્યારબાદ અત્યારે હાલમાં 1 વર્ષની ઇન્ટર્નશીપ ટ્રેનિંગ વલ્લભ વિદ્યાનગર મુકામે ચાલુ છે. તો એમને હું એ અત્યારે ઇન્ટર્નશીપમાં છે એટલે હાજર રહી શક્યા નથી, એટલે એમના નજીકના જે સગા છે એ આવ્યા છે. તો આપણે દીકરીના નામે એક તાલીથી એને વધાવશું. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ દીકરીના સન્માનની સાથે સાથે આપણે આપણા જે પરિવારના સભ્ય, એમના પુત્રવધુ ડૉક્ટર નિરાલીબેન બરાસરા, વાઇફ ઓફ ડૉક્ટર બ્રિજેશભાઈ જયેશભાઈ સરસાવાડિયા, એમને પણ ફિઝિયોથેરાપિસ્ટ હમણાં પૂરું કરેલું છે. તો તેઓ એમના પતિ સાથે નિરાલીબેન અને બ્રિજેશભાઈ ઝડપથી બંને સજોડે પધારો ઇનામ લેવા માટે. અને હું અશોકભાઈ મગનભાઈ વસિયાણી અને સુરેશભાઈ ઝવેરભાઈ વસિયાણીને વિનંતી કરું કે તેઓ એમને ઇનામ આપશે. એક શિલ્ડ દેવાનું છે, એક ગિફ્ટ દેવાની છે, તો એ બંને વારાફરતી આપે. તો આમને પરિચય આપું તો ધોરણ 10 અને 12માં આર્ય સ્કૂલ ટંકારામાં એમને અભ્યાસ કરેલો છે. ત્યારબાદ નીટ પાસ કરીને ફિઝિયોથેરાપીમાં પોતે ગવર્મેન્ટ કોલેજ જામનગરમાં એડમિશન લઈ અને પોતાની ડિગ્રી મેળવેલી છે. અને હાલ પોતે ડૉક્ટર બ્રિજેશભાઈ જયેશભાઈ સરસાવાડિયા સાથે કે તેઓ પ્રભુતામાં પગલાં માંડી અને આપણા પરિવારના સભ્ય બન્યા છે. તો
જે કોઈને દુખાવા થતા હોય તો બેન પાસે જઈ અને કસરત કરાવજો ફિઝિયોથેરાપીમાં, અને માતા ઉમિયા બધાને હાજા કરી દે. ત્યારબાદ બીજું એક વિશિષ્ટ સન્માન જે ખરેખર મને ગૌરવ થાય કે જ્યારે અમે નાના હતા ત્યારે અમને પ્રોત્સાહન આપીને પંપ મારીને ભણાવ્યા. હવે આજ એ જ ગુરુનો જ્યારે સન્માન થતો હોય ત્યારે આપણને ખૂબ હરખ થાય. એવા હું મારા ગુરુજી સુરેશ સાહેબ ને સુરેશભાઈ પ્રેમજીભાઈ સરસાવાડિયાને વિનંતી કરું કે તેઓ સ્ટેજ ઉપર પધારે. એમને આપણે વિશિષ્ટ સન્માનથી આપણે સન્માનવા છે. એના માટે હું ટીડી પટેલભાઈ ને હું વિનંતી કરું અને રતિલાલભાઈ મગનભાઈ વસિયાણીને વિનંતી કરું કે શિલ્ડ આપી અને શાલ ઓઢાડી અને એમનું સન્માન કરે. ટીડી પટેલભાઈ શિલ્ડ આપીને સન્માન કરશે, રતિલાલભાઈ મગનભાઈ વસિયાણી શાલ ઓઢાડીને સન્માન કરશે. હું પહેલાં સુરેશ સાહેબ અહીંયા પહોંચે ત્યાં સુધીમાં એમનો પરિચય આપું કે શું કામ વિશિષ્ટ સન્માન. એના માટે હાલમાં પોતે આચાર્યની તો ભૂમિકા ભજવે જ છે. એનાથી વિશેષ પણ 2020થી મોરબી જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ છે. છેલ્લા 4 વર્ષથી આચાર્યોના જે પ્રમુખ થાવ એ પણ અઘરું હોય છે. ત્યારબાદ 2021થી છેલ્લા 3 વર્ષથી ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના કલ્યાણ નિધિના કન્વીનર છે. ત્યારબાદ 2022થી છેલ્લા 2 વર્ષથી આ સાંભળજો, ગુજરાત માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગુજરાત રાજ્ય એના પાર્લામેન્ટરી બોર્ડના સભ્ય છે. જ્યારે ગુજરાત રાજ્યમાં શિક્ષણમાં કાંઈ નવા નિર્ણય લેવાના હોય ત્યારે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી, શિક્ષણ સચિવ, શિક્ષણ ક્ષેત્રના ક્લાસ 1 અધિકારી અને પાર્લામેન્ટરી સભ્યના જે સભ્યો એની સાથે વિચાર વિમર્શ કરી અને પછી નિર્ણય લેતા હોય છે. તો આ તકે આપણે તાલી પાડવાનું કેમ ભૂલીએ. ખૂબ ખૂબ હજુ સુરેશ સાહેબ અને પાછા આપણા સમાજમાં કે લુણસર ગામનું કોઈ પણ કામ હોય, સુરેશ સાહેબ લગભગ સામાજિક કામમાં આગળ હોય છે. એમને આમંત્રણ હોય કે ન હોય, એને ગામમાં દરેક જગ્યાએ પોતે પોતાનું યોગદાન, પોતાની જે આવડત છે એ પ્રમાણે યોગદાન આપતા રહે છે. અને હજુ આપણા મોરબીમાં પણ છેલ્લા 2-3 વર્ષથી આવ્યા અને આવી અને યોગદાન આપવાનું શરૂઆત કરી પણ દીધેલું છે. ખૂબ ખૂબ આભાર. સ્નેહ મિલન શા માટે થાય તને ખબર છે? હા, તે એટલા માટે થાય કે મારા પરિવારના જે ઉદ્યોગપતિ કે જે આર્થિક રીતે કેપેબલ છે એમને ખબર પડે કે મારા શ્રી લુણસર ઉમિયા પરિવારના આ 18મા સ્નેહ મિલનમાં હું શું યોગદાન આપી શકું. મારા શ્રી લુણસર ઉમિયા પરિવારના નાના નાના ભૂલકાઓથી માંડીને વિદ્યાર્થીઓ, કોલેજ સ્ટુડન્ટ અને સર જે સારું કાર્ય કરનાર આ બધા વ્યક્તિઓને હું કઈ રીતે પ્રોત્સાહિત કરી શકું. તો એના માટે મારે 2 પંક્તિ કહેવી છે કે જે કાંઈ આપી શકે છે એ જ ધનના સાચા માલિક છે, કે જે કાંઈ આપી શકે છે એ જ સાચા ધનના માલિક છે. બાકી તો બધા ધનના ચોકીદાર હોય છે હો સાહેબ, બાકી તો બધા ધનના ચોકીદાર હોય છે. તો સૌ પ્રથમ પહેલા આપણે તાળીઓ પાડી આપણા દાતાશ્રીઓ માટે. હવે આપણા જે આ કાર્યક્રમમાં જે ગયા વર્ષે જે ઇનામના દાતામાં નામ નોંધાવેલું છે, જ્યાં જ્યાં આર્થિક રીતે યોગદાન આપેલું છે એ વ્યક્તિઓને આપણે સન્માન કરીએ. તો હું આપણા ઇનામના સૌજન્ય એના જે દાતા છે જયેશભાઈ ઠાકરસિંહભાઈ વરમોરા, હું એમને વિનંતી કરું કે ઝડપથી તેઓ ધર્મપત્ની સાથે અહીંયા પધારે. અને હું બળદેવભાઈ સરસાવાડિયાને પ્રમુખશ્રીને નમ્ર વિનંતી કરું કે તેઓ એમને ઇનામ આપણે વિશિષ્ટ સન્માન દાતાઓને સન્માન સાથે ગિફ્ટ આપી અને એમનું સન્માન કરીએ. આપણે બધા ઉમિયા પરિવારના સભ્યો બધાના જે યોગદાન આવે છે એમાંથી આપણે એ વ્યક્તિઓને ગિફ્ટ રૂપે, ભલે એ પૈસા આપે છે પણ આપણે પણ આપણી ફરજ બને છે કે આપણે એને ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે એમને પણ એક સ્મૃતિ ભેટ આપી. તો આપણે એક રામલલ્લાનો ફોટો છે એ આપી અને જયેશભાઈ ઠાકરસિંહભાઈ વરમોરાને સન્માનિત કરશે. આપણે તાળીઓથી વધાવશું. શિલ્ડના સૌજન્યમાં સુરેશભાઈ પ્રેમજીભાઈ સરસાવાડિયા, વિમલભાઈ કેશવજીભાઈ સરસાવાડિયા,
વિશાલભાઈ નરસિંહભાઈ સરસાવાડિયા અને વિશાલભાઈ કેશવજીભાઈ સરસાવાડિયાને હું ચારેય ભાઈઓને નમ્ર વિનંતી કરું કે તેઓ અહીંયા ઝડપથી પધારે અને એને ગિફ્ટ આપવા માટે ટીડી પટેલભાઈ ઉપપ્રમુખને હું નમ્ર વિનંતી કરું અને ત્યારબાદ અશોકભાઈ એમ વસિયાણીને વિનંતી કરું કે ઝડપથી એક સાથે બધાય આવી જાઓ એટલે સમય છે એનું મેનેજમેન્ટ બરાબર થઈ શકે. સાંસ્કૃતિક કાર્યક્રમના સૌજન્યના અનિલભાઈ નાગરભાઈ સરસાવાડિયા, વિજયભાઈ મનસુખભાઈ સરસાવાડિયા, હિતેશભાઈ નાગરભાઈ સરસાવાડિયા અને સતીશભાઈ ચંદુભાઈ સરસાવાડિયા ને ચારેય ભાઈઓને હું વિનંતી કરું કે તેઓ ઝડપથી સ્ટેજ ઉપર પધારે. કમિટીના જે કારોબારીના સભ્યો છે એમાં રતિલાલભાઈ એમ વસિયાણી, સુરેશભાઈ જે વસિયાણી ને હું વિનંતી કરું કે તેઓ અમને ઇનામ આપી અને સન્માનિત કરે. ત્યારબાદ એમની સાથે વિનોદભાઈ આર વસિયાણી એ પણ જોડાશે અને ગોવિંદભાઈ કે વસિયાણી એ પણ જોડાશે, પણ ગોવિંદભાઈ નાણાં વિભાગમાં અત્યારે વ્યસ્ત છે. આશીર્વાદ આપી દીધા છે હાથ ઊંચો કરીને. ત્યારબાદ આપણા પાણીપુરીના સૌજન્ય રતિલાલભાઈ મગનભાઈ વસિયાણીને વિનંતી કરું ઊભા રહેજો અને સુરેશભાઈ ઝવેરભાઈ વસિયાણી એમને પણ હું વિનંતી કરું કે તેઓ અહીંયા ઊભા રહે અને આપણા દિલીપભાઈજી સરસાવાડિયા અને સુરેશભાઈ પી સરસાવાડિયા અને ભરતભાઈ ડી વસિયાણી એમને વિનંતી કરું કે તેઓ અહીંયા ગિફ્ટ આપવા માટે પધારે. સરસાવાડિયા અને નીતિનભાઈ તમે પણ રહેજો. ખૂબ સરસ. હવે જે આપણે સુરેશ સાહેબે હમણાં વખાણ કર્યા, ખરેખર એ વ્યક્તિ વખાણવા લાયક છે. કેતનભાઈ ગંગારામભાઈ વરમોરાને વિનંતી કરું કે તેઓ ઝડપથી સ્ટેજ પર પધારે. જે આપણને માઇક સ્ટુડિયો, વિડીયોગ્રાફી, યુટ્યુબ લાઈવ આ બધું કામકાજ આપણને એક સાથે કરે છે. આટલા વર્ષોથી હું બળદેવ સાહેબને વિનંતી કરું કે તેઓને આપણે સન્માન કરવા માટે પધારે. ખરેખર ખૂબ મોટું યોગદાન છે. આટલા વર્ષોથી આપણને કોઈ દી એને કીધું નથી કે મારે આટલું ખર્ચ થાય છે. આવા પડદા પાછળ રહેનારા વ્યક્તિઓ ખૂબ યોગદાન છે એ આપતા હોય છે. તો હું હરેશભાઈને હું વિનંતી કરું કે હરેશભાઈ વસિયાણીને કે ઇનામ આપવા માટે પધારે અને વિનોદભાઈ વસિયાણી એમને પણ વિનંતી કરું કે એમની સાથે જોડાય. ત્યારબાદ આપણા જે આજીવનમાં 21,111ના જે સૌથી મોટા દાતા છે એવા વસિયાણી કલ્પેશભાઈ ધીરુભાઈ ને હું વિનંતી કરું સ્ટેજ ઉપર ઝડપથી પધારે. વસિયાણી કલ્પેશભાઈ ધીરુભાઈ એના ઇનામ આપવા માટે બાવરવા કલ્પેશભાઈને હું વિનંતી કરું કે ઝડપથી પોતે સ્ટેજ ઉપર પધારે. ત્યારબાદ એમની સાથે કલ્પેશભાઈની સાથે મુકેશભાઈ ડી વસિયાણી પણ પધારશે. મુકેશભાઈ ડી વસિયાણી ઝડપથી સ્ટેજ ઉપર પધારો. મુકેશભાઈ ડી વસિયાણી રહેજો સાહેબ થોડીક વાર. નીતિનભાઈ મુકેશભાઈ પધારે છે. ત્યારબાદ આપણા જે મોટા દાતા એવા અશોકભાઈ મગનભાઈ વસિયાણી જે 11,111 રૂપિયામાં પોતાનું યોગદાન છે ના પાડે છે, પણ અમારી ઉમિયા પરિવારની એક લાગણી છે કે આપણે મોટાઓને સન્માનિત કરીએ. તો અશોકભાઈને હું વિનંતી કરું કે તેઓ ઝડપથી પધારે. હાલો, આશીર્વાદ આપ્યા છે અશોકભાઈએ. નામની જરૂર નથી, કામથી મતલબ છે. ખરેખર આવા કારોબારી સભ્ય જે આ કાર્યક્રમને રંગ લગાડે છે, 4 ચાંદ લગાવે છે, ખરેખર આ બધાની ભાવના કેવી છે ખબર છે? એ કહેવાનું મન થાય. હું નહીં આપણે, સલાહ નહીં સહકાર આપો. બસ આવા ભાવનાથી બધાય મથે છે. નામ જોતું નથી,
પણ આપણે બધા વ્યક્તિ કામ કરે છે તો એને મોટા કરવા જોઈએ.